हेलो दोस्तों, हूँ छू डामोर दीपेश कुमार ने आज तमने हूँ बताववामां एक इंटरेस्टिंग बात है कि आज अमारे लगभग 4 દિવસ થઈ ગયા છે અને ડીપી સળગી ગઈ છે। તેમાંથી હાથમાં ઘડોને જાઉં છું પાણી ભરવા માટે। અહીંથી લગભગ અડધો કિલોમીટર દૂર હશે હેડપંપ, ત્યાં પાણી ભરવા માટે જાઉં છું। એક અઠવાડિયે અમારે હવે ડીપી 15 દિવસ સિવાય આવે નહીં, તો હવે હું બેગડો લઈ અને પાણી ભરવા જાઉં છું હેડપંપથી પાણી ભરીશ। આવું અમારે અઠવાડિયુંથી 15 દિવસ સુધી ચાલશે। એના ખોળા આવ્યા હતા જીવનમાંથી, તો એ કહેતા હતા કે ભાઈ તમારે ઓછામાં ઓછા 15 દિવસ લાગશે ડીપીના। અમારે ગામડામાં આવવું જોઈએ, લાઇટ ના હોય એટલે પાણી ભરવા માટે અમારે આમથી આમ દોડાધામ કરવું પડે। તો હું આ નીકળ્યો છું બેગડો લઈને પાણી ભરવા। અને અમારે કેટલે દૂર છે તમને હું બતાવું છું। અહીંથી લગભગ અડધો કિલોમીટર દૂર હશે, ત્યાં હું પાણી ભરી અને ફરી પાછો આવીશ। તો અમારે ગામડાવાળાને આવી તકલીફો સહન કરવી પડે છે। જય દોસ્તો, તમે જોઈ શકો છો તો આ અમારા ગામની ડીપી છે ને આ સળગી ગઈ છે। તો 3-4 દિવસ થઈ ગયા છે અને જીબીવાળા આવ્યા હતા, તો એ કહે છે કે ભાઈ 15 દિવસ લાગશે। તો હું આ ડેગડો લઈને પાણી ભરવા માટે જઈ રહ્યો છું। તો આ ડીપી છે, હવે ક્યારે એને રિપેરિંગ બીજી લાવશે એનું તો કોઈ નક્કી નથી, કેમ કે અમે ગામડામાં રહીએ છીએ, તો અમારે આવી તકલીફ તો વારંવાર આવતી રહે। તો હું હવે પાણી ભરવા ડેગડો લઈને જઈ રહ્યો છું। તો દોસ્તો, તમને બતાવીશ ડીપી લઈને આવશે ને ત્યારે પણ બતાવીશ, પણ આ વ્લોગમાં હું તમને આ બતાવીશ। આ અમારી ડીપી છે ને આ સળગી ગઈ છે, એના માટે અમે પાણી ભરવા દૂર જવું પડે છે। અમારે કોઈ વ્યવસ્થા અહીં છે નથી બીજી કૂવા બુવાની, તો અમે આ દૂર જઈએ છીએ। ફાઇનલી હું હેડપંપ પર પહોંચી ગયો છું અને હવે પાણી ભરવા કરું છું। ત્યારે અમારે હેડપંપ અને અહીં પાણી ભરવા આવ્યો છું। આ અમારો હેડપંપ છે, અહીંથી પાણી ભરી લઈશું હવે। અને દેખો ગાઈસ, આ મેં પાણીનો ડેગડો ભરી લીધો છે અને હવે પાછો હું આ ડેગડો લઈને ઘરે જાઉં છું। આવું અમારું 15 દિવસ સુધી ચાલવાનું છે। જીબીવાળા કહી ગયા છે તો ભાઈ 15 દિવસ સુધી તમારે ડીપી ના આવે। અમારે જ્યારે પણ ડીપી સળગી જાય કે ઉડી જાય તો અમારે ઓછામાં ઓછા 15 દિવસ તો થાય જ। અહીં અમારે એવું છે, અમારે કોઈ અહીં નેતાઓ કે કોઈ સરપંચો કે કોઈ અહીં ધ્યાનમાં લે નહીં। જ્યારે ડીપી આવે ત્યારે ખરું એવું, એટલે આ હું હવે પાણી ભરી લઈને જાઉં છું। અમે કમ્પ્લેન તો નોંધાવી છે, કાલે આવ્યા હતા, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને કહીને જતા રહે કે ભાઈ 15 દિવસ પછી આવશું। તો 15 દિવસ સિવાય ડીપી આવે જ નહીં, એટલે આ દરરોજ અમારે આ જ કરવાનું રહ્યું। ફાઇનલી હું પાણી લઈને ઘરે આવી ગયો છું। આ છે અમારું ઘર। હું ફાઇનલી પાણી લઈને ઘરે આવી ગયો છું ને હવે જમવાનું બનાવીશું ને હવે જમીશું। દોસ્તો, આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો, એટલે સરકારને પણ ખબર પડે કે ગામડાવાળાને કેટલીક તકલીફ પડે છે। એમને ત્યાં બેસીને મોટી ફાંકવી જ છે। ગામડાવાળાને કેટલી તકલીફ પડે છે એમને નથી ખબર, કેમ કે એક ડીપી સળગી જાય તો એ લોકો 15 દિવસ સુધી નથી આપતા। તો એના માટે કશું કરવું જોઈએ। તો બને એટલો શેર કરજો। જય હિન્દ, જય ભારત। ફરી મળશું બીજા બ્લોગમાં।